અને હવે વાત કરીશું મૂકબધિરો માટેના સમાચારની। રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવાનો જે મામલો હતો, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યા નવાબ મસ્જિદ અને હર્ષ સંઘવીએ પીડિત વેપારી સાથે મુલાકાત કરી। દાણાપીંટ ચોકમાં વેપારી સાથે સંઘવીએ ચર્ચા પણ કરી છે। વેપારીને સલામતી અંગે હર્ષ સંઘવીએ આપ્યું આશ્વાસન, સરકાર તમારી સાથે છે, ચિંતા કરવાની જરૂર નથી। મુલાકાત સમયે વીએચપી અને આરએસએસના અગ્રણીઓ પણ હાજર રહ્યા તો બળજબરીપૂર્વક ખાલી કરાવાઈ હતી વેપારીઓની 3 દુકાનો। આ મામલે અત્યાર સુધી 9 શખ્સોની કરાઈ છે ધરપકડ। નવાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાણીની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। કાર્યવાહી થતાં દુકાનોમાંથી ફેંકાયેલો સામાન પરત મુકાયો છે। વર્ષોથી દાણાપીઠ વિસ્તારોમાં મોટાભાગના હિન્દુઓ દુકાન ધરાવે છે। જામનગરમાં ગેંગરેપના આરોપીના ઘર પર ફરી વળ્યું છે બુલડોઝર। ગેંગરેપ કેસના મુખ્ય આરોપીની વધુ 4 મિલકત તોડી પડાઈ છે। રંગમતી નદીના કાંઠે આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે તો ઘાંચીની ખડકી વિસ્તારમાં 4 મિલકતોનું ડેમોલિશન કરવામાં આવ્યું। મહાનગરપાલિકા દ્વારા ફરી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। આગામી સમયમાં વધુ એક દબાણ દૂર કરવામાં આવશે। અમદાવાદમાં પોલીસની ઓળખ આપી રોફ જમાવતા આરોપીની ધરપકડ। હોટલમાં રહી લોકો પર રોફ જમાવતો હતો આરોપી। મણિનગર પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી મળી આવ્યા પોલીસ અને રેવન્યુ વિભાગના બનાવટી આઈ કાર્ડ। મોડાસા, રામોલ, ધરમપુરમાં આરોપી સામે નોંધાયેલા છે 8 ગુના। ભૂતકાળમાં એકના ડબલ કરવાની સ્કીમના ગુનામાં ઝડપાયો છે આરોપી। વર્ષ 2012માં પોલીસ ખાતામાં પસંદ થયો હતો આરોપી। મોડાસામાં આરોપીના નામે નકલી પીએમજે કાર્ડ બનાવવાનો પણ ગુનો। ભૂપેન્દ્ર ઝાલાના ગ્રામ્ય કોર્ટ દ્વારા ફરી 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર છે। 10 કારણો સાથે વધુ 6 દિવસના રિમાન્ડની કરાઈ હતી માગ। હિસાબ ના મળ્યા હોય એ નાણાંનું ક્યાં રોકાણ કરાયું એના હિસાબ બાકી। મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીનું નિવેદન, નાણાં ક્યાંથી આવ્યા હતા અને ક્યાં જતા હતા એની તપાસ બાકી છે। ભૂપેન્દ્ર ઝાલાએ નાણાંનું રોકાણ ક્યાં કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે। બીઝેડ વેબસાઇટ પર 11,000થી વધુ લોકો નોંધાયા હતા।